आज दिनांक 8/9/2024 को वलसाड जिले के फलदरा में फ्रेंड कॉरिडोर परियोजना के विरोध में खेडूत बंधुओं द्वारा एक बैठक का आयोजन किया गया, जिसमें वास्दा चिखली के धारासभ्य श्री अनंत पटेल विशेष रूप से उपस्थित थे। जमीन नहीं जान दे दूंगा के नारे के साथ इस प्रोजेक्ट का विरोध करने पहुंचे कई परियोजनाएं आ रही हैं, जो आदिवासी समुदाय के जल, जंगल और जमीन को नुकसान पहुंचा रही हैं, जिसमें से यह फ्रेंड कॉरिडोर परियोजना भी आदिवासी क्षेत्र के कई गांवों से होकर गुजर रही हैं। लेकिन सभी एक समूह के रूप में से एक साथ आए और कहा कि नहीं, किसी को इस परियोजना से पीड़ित होना चाहिए। जहाँ फ्रेंड कॉरिडोर परियोजना विरोधी संघर्ष समिति माझी, जिला पंचायत सदस्य, तालुका पंचायत सदस्य, सरपंच श्री और बड़ी संख्या में खेडूत बंधु और शुभचिंतक उपस्थित थे। અહીંના જ મંત્રી એમ કીધેલું કે અમે મોટા ડેમ નથી બનાવવાનો, તો મને એમ લાગે 500 કરોડના પ્રોજેક્ટના ડેમ કઈ નાના નાના કે મોટા મોટા હોય। અહીંના જ મંત્રી એમ કીધેલું ગુમરાહ કરવાની વાત કરે છે ને ધરમપુરમાં મીટિંગ બી કરેલી એમણે, અને અહીંના જ એમ કીધેલું કે અમે કોઈને ઘૂસવા નહીં દેવું ધરમપુરમાં, ને આખું ધરમપુર ઘેરી લીધેલું અને 16 જેટલી રેલી કરી, અટૈકા નથી। ભારતમાલા પ્રોજેક્ટની વાત અમારા નમસ્કાર। આજે ખાસ ફ્રેક કોરિડોરના વિરોધમાં આપણે સૌ ફલદરા ખાતે ભેગા થયા છે, ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને માજી સાંસદ એવા કિશનભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત જીએમ સાહેબ, આપણી વચ્ચે ઉપસ્થિત ખેડૂત આગેવાન ભગુભાઈ, રવિભાઈ, રમેશભાઈ, તેમજ સુભાષભાઈ, રાકેશભાઈ, ગોઈમાના આગેવાન જયંતિભાઈ, જયેન્દ્રભાઈ, કલ્પેશભાઈ, વાંકલથી આવેલા આગેવાન રાકેશ